નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 એટલે કે યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 6 ની. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અગત્યનો પ્રશ્ન છે જેની અંદર તમને લોકોને 4 બિંદુઓ આપેલા હશે અને એના ઉપરથી તમારે ચતુષ્કોણ કેવા પ્રકારનો રચાય છે તેના ઉપર ચર્ચા કરવાની છે. અગત્યનો પ્રશ્ન એટલા માટે કહી શકાય આને, કારણ કે તમને લોકોને 3 માર્ક્સના દાખલાની અંદર જો તમને અધર દાખલા એટલે કે 7મો, 8મો, 9મો, 10મો અથવા તો ઉદાહરણ નંબર 4 અથવા ઉદાહરણ નંબર 5 આ તમને ન પૂછાય તો બનતી કોશિશે અહીંયા 6થા નંબરનો પ્રશ્ન તમારે નીકળવાનો ચાન્સ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. રેડી? અને વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગના જો તમે લોકોએ વિડીયો ન જોયા હોય તો એ વિડીયોની લિંક પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે અને આઈ બટનને ક્લિક કરવાથી પણ તમને લોકોને લિંક પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીં એક તમને સરસ મજાની માહિતી આપેલી છે. માહિતી એવી છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેની પહેલી પસંદ જો હોય ને તો એ નવનીત પ્રકાશન રહેલું છે હજી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને એક મટીરિયલ છે જે છે નવનીત. નવનીત શા માટે વસાવી આપણે જરૂરી છે અને નવનીત શા માટે વસાવી જોઈએ એવા પ્રશ્ન હોય ને તો એને પ્રશ્નનું સોલ્યુશન અહીંયા એ છે કે નવનીત પ્રકાશનની અંદર તમને મૂળભૂત ખ્યાલો આપેલા છે. એટલે આગળના ભાગમાં તમને મસ્ત મજાની થિયરી આપેલી છે. પાછળના ભાગમાં મતલબમાં શરૂઆત જ કરો ને ત્યાં તમને ઉદાહરણ આપી દીધા છે. ઉદાહરણ પછી ડાયરેક્ટ સ્વાધ્યાયના દાખલા મસ્ત મજાના સરળ ભાષાની અંદર, અને આ ઉદાહરણ અને આ દાખલા અને થિયરીને સમજ્યા બાદ તમારે તમારા જ્ઞાનની ચકાસણી માટે કૌશલ્યવર્ધક દાખલાઓ પણ તમને પાછળ આપેલા છે. એટલે કે પ્રેક્ટિસ કરવા માટેના દાખલા તમને આપેલા છે. હવે આ દાખલાનું સોલ્યુશન કરો ને તો બોર્ડની પરીક્ષાની અંદર તમને ક્યાંય પણ કચાશ રહેતી નથી. એટલે બોર્ડની પરીક્ષાની અંદર માર્ક્સ કપાવવાની શક્યતા કેવી થઈ જાય? 0. એટલે વિદ્યાર્થી 80 માંથી 80 ગુણ મેળવવા હોય ને તો આસાનીથી મેળવી શકે, કારણ કે આની અંદર એટલું ડિટેલિંગ સાથે આપેલું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, તમે જો એ મટીરિયલ વસાવવા માંગતા હોય તો અહીંયા તમને એક કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી અને તમે લોકો ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં રહેજો. બહુ મસ્ત મજાનું મટીરિયલ તમને આ લોકોને આપવામાં આવેલું છે. આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ. વિદ્યાર્થી મિત્રો, 6થા નંબરના દાખલાની રકમ તમને બોર્ડ ઉપર લખેલી છે. હવે તમને અહીંયા 4 બિંદુ આપેલા છે. હવે એક છે ને ક્લિયર કટ મગજની અંદર એક વસ્તુ તમારે ફિટ કરવાની છે. એ ફિટ કરી દો એટલે તમારું કામકાજ થઈ ગયું. જો 7.1 છે ને એ આખું અંતરસૂત્ર ઉપર ડિપેન્ડેન્ટ જ સ્વાધ્યાય છે. અંતરસૂત્ર તમને આવડતું હોય તો તમારે લોકોએ દાખલા શીખવા એકદમ સહેલા બની જાય તમારા માટે. જો અંતરસૂત્ર તમને આવડતું હશે તો તમને લોકોને પ્રશ્ન નંબર 1 આવડી જાય, પ્રશ્ન નંબર 2 પણ આવડી જાય, પ્રશ્ન નંબર 3 પણ આવડી જાય, પ્રશ્ન નંબર 4 અને 5, 6 અને 7, 8, 9, 10 આટલા લગીના છે. બધા ક્વેશ્ચન તમને લોકોને આવડે. પણ સાથે સાથે એક એક દાખલાની અંદર થોડા નાના નાના નિયમોનો થોડોક વધારો થાય છે. હવે તમારે લોકો અહીંયા યાદ કયું રાખવાની વસ્તુ છે, તો જો તમને 2 બિંદુ આપેલા હોય તો એક જ અંતરસૂત્ર લાગે. રેડી? જો તમને 3 બિંદુઓ આપેલા હોય તો 3 અંતરસૂત્ર લાગશે. જો તમને 4 બિંદુ આપેલા હોય તો 6 અંતરસૂત્ર લાગશે. આ મગજમાં ફિટ કરી દેવાનું છે. રેડી? 6 અંતરસૂત્ર તમારે એપ્લાય કરવાના જ છે. 4 બિંદુ આપેલા હોય ને એટલે 6 અંતરસૂત્ર એપ્લાય થશે ને થશે જ. રેડી? કારણ કે 4 બિંદુ આપેલા હોય એટલે આકાર કેવો રચાય, ભૌમિતિક આકાર કેવો રચાશે તો કે ચોરસ જ રચાશે. એટલે મતલબ ચતુષ્કોણ જ રચાશે. હવે ચતુષ્કોણ રચાનો તો તમારે લોકોએ એની બાજુઓ ચેક કરી લ્યો તો 4 બાજુઓ થાય, અને વિકર્ણને ચેક કરો તો 2 વિકર્ણ થાય. એટલે 6 વખત તમારે અંતરસૂત્ર એપ્લાય કરવું પડે. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ બાબત છે. તો અહીંયા તમને જો નીચે શું આપેલું છે તો કે અહીં તમને લોકોને કંઈક બાબતની ચર્ચા આવી છે તમને અહીંયા કરેલી, કે નીચે દર્શાવેલા બિંદુઓ જો ચતુષ્કોણ રચતો હોય તો તેનો પ્રકાર જણાવો. તમારા જવાબ માટે કારણ આપો. એ ચતુષ્કોણ શા માટે રચાણો, કેવા પ્રકારનો ચતુષ્કોણ રચાણો, એના માટેનો આપણે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લોકોએ પહેલા તો સૌપ્રથમ બિંદુને આપણે ધારી લેશું. તો ચાલો જવાબ લખવાની શરૂઆત કરીએ. તો કે ધારો કે a કૌંસમાં -1 અલ્પવિરામ -2 અલ્પવિરામ, b કૌંસમાં 1 અલ્પવિરામ 0 અલ્પવિરામ, c કૌંસમાં
-1 અલ્પવિરામ 2 ડી કૌંસમાં -3 અલ્પવિરામ 0 ધારતા આપણે ધારી લીધું. હવે શું કરશું આપણે? તો કે AB બરાબર માપ લઈ લઈએ. ચાલો A અને B વચ્ચે આપણે અંતરસૂત્ર એપ્લાય કરીએ. તો કે AB બરાબર અહીંયા થઈ જશે વર્ગમૂળમાં કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખવાથી ફાયદો શું થાય ને એ હું તમને જણાવી દઉં. આ રીતે જો તમે લોકો લખો ને એટલે ફાયદો તમારા માટે એ આવી જાય આની અંદર કે તમારા લોકોને નિશાનીમાં પડતી ભૂલો જે છે એ ભૂલો અહીંયા નાબૂદ થઈ જાય. રેડી? કઈ રીતે? તો કે આ રીતે વર્ગમૂળની અંદર લખી દેવાનું, પછી અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. હવે આ બિંદુ જુઓ. ચાલો આ A છે અને આપણે B લીધું છે. તો ચાલો A નો એક્સિયમ કેટલો આવ્યો? -1. તો અહીંયા થઈ ગયા -1. B નો એક્સિયમ કેટલો આવે? 1. તો અહીંયા થઈ ગયું 1. અહીંયા A નો વાયામ કેટલો છે? -2. તો અહીંયા થઈ ગયા -2. અહીંયા B નો વાયામ કેટલો આપેલો છે? 0. તો ડન થઈ ગયું. ચાલો હવે શું જોવાનું? તો કે બરાબર કરી અને વર્ગમૂળની અંદર ફરી વખત શું? તો કે કૌંસની અંદર જે પદો આપેલા છે એની નિશાની ચેક કરવાની. જેથી કૌંસની અંદર આપેલા પદોની નિશાની કેવી છે? તો કે અહીંયા જુઓ, તો કે બંને નિશાની સમાન છે. સમાન હોય તો શું થાય? સરવાળો થાય. તો અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર આવી રીતે થઈ ગયું. અહીંયા સરવાળો થયો તો 1 ને કેટલા થઈ ગયા? 2. જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ. અહીંયા -2 -0. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો -2. રેડી? ચાલો હવે આપણે વર્ગ કરીએ એનો. તો અહીંયા -2 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 4 પ્લસ અહીંયા -2 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 4. હાલો 4 ને 4 કેટલા થઈ ગયા? તો કે 8 થઈ ગયા. તો આ તમને જવાબ વર્ગમૂળની અંદર 8 મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળની અંદર 8 મળ્યો તેને આપણે ફેરવી નાખીએ એટલે કેટલા થઈ જાય? 2 વર્ગમૂળ 2 થઈ જાય. 2 એકમ. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? 2 વર્ગમૂળ 2 એકમ. આ રીતે તમારા લોકોએ જવાબ મેળવી લેવાનો છે. હાલો જવાબ 1 મળી ગયો. હવે સર અડધાને પ્રોબ્લેમ હોય કે સર વર્ગમૂળ 8 નું 2 વર્ગમૂળ 2 એકમ કઈ રીતે આવ્યું? તો કે વિદ્યાર્થી મિત્રો, જે પણ સંખ્યા તમને વર્ગમૂળમાં આપેલી છે આ 8 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે કે નહીં? આના માટે તમારે વર્ગ અને વર્ગમૂળ નાના ધોરણની અંદર આવી ગયું એ તમારે તૈયાર કરવું પડે. રેડી? તો તમે આને ક્લિયર કરી શકો. ન તૈયાર કર્યું હોય તો 8 ના તમે ભાગલા પાડો એટલે કેટલા થઈ જાય? 4 અલા 2. તો અહીંયા 4 2. તો અહીંયા 2 2 એકા કેટલા થઈ ગયા? 2. બબ્બેની જોડી બનાવો એટલે અહીંયા શું થઈ ગયું? તો કે વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. અને આ 2 નું વર્ગમૂળ તો કે વર્ગમૂળમાં 2 જ રહે. તો આથી તમારો જવાબ 2 વર્ગમૂળ 2 આવે છે. રેડી? આ રીતે તમારે કામ કરવાનું છે એની અંદર. ચાલો તો એ એક ખાસ બાબતને ધ્યાનમાં લઈને કામ કરશો એટલે તમારા લોકોનું ક્લિયર થઈ જશે. આની અંદર કોઈ અઘરી બાબત છે નહીં. ચાલો તો અહીંયા 2 વર્ગમૂળ 2 તમારો આન્સર થઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની બાબત ઉપર કામ કરીએ. તો કે B અને C માટે અંતરસૂત્ર એપ્લાય કરીએ. તો કે BC બરાબર રેડી? BC બરાબર વર્ગમૂળમાં કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ થઈ ગયું. રેડી? હાલો હવે B નો એક્સિયમ કેટલો છે? 1. તો અહીંયા 1 મૂકા. રેડી? માઇનસ હતું, અહીંયા માઇનસ. અહીંયા C નો એક્સિયમ કેટલો છે? -1. તો અહીંયા કેટલા થઈ જાય? +1. ચાલો અહીંયા કેટલા છે? B નો વાયામ 0 અને C નો વાયામ કેટલો છે? તો કે 2. મૂકી દીધી કિંમત. હાલો હવે અંદરના પદોની શું જોવાની? નિશાની. ચાલો તો ઝડપથી જોશું આપણે એ બાબતને લઈને. ચલો તો અહીંયા શું થઈ ગયું? કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો એકની નિશાની કેવી? પ્લસ. બીજા એકની નિશાની કેવી? પ્લસ. સમાન નિશાની તો સરવાળો થાય. તો એકને કેટલા થઈ ગયા? 2. ચાલો અહીંયા કેટલા આવ્યા? -2. થઈ ગયું? ઓકે, હાલો આગળ વધીએ. તો વર્ગમૂળની અંદર અહીંયા 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4 પ્લસ કરીને -2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. રેડી? તો 4 ને 4 કેટલા થઈ ગયા? વિદ્યાર્થી મિત્રો, આપણને વર્ગમૂળમાં 8 મળ્યા. તો આનો જવાબ કેટલો થઈ ગયો? 2 વર્ગમૂળ 2. કઈ રીતે આ કર્યું એનું આગળ તમને સમજાવ્યું. ચાલો તો અહીંયા 2 વર્ગમૂળ 2 એકમ થઈ ગયો. આ BC નો આન્સર મળી ગયો. રેડી? એ જ રીતે તમે લોકોએ AC નો આન્સર એટલે AB નો આન્સર પણ મેળવો હતો. તો AB નો આન્સર પણ થઈ ગયો તમારો 2 વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો? બે બાબત ક્લિયર. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે મેળવશું અહીંયા C અને D માટે. તો CD બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. રેડી? ચાલો
એક્સયામ કેટલો છે -1, તો અહીંયા વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ થઈ ગયું. અહીંયા -1 લખશું અને અહીંયા કેટલા આવશે -3, તો એ કેવા થઈ જશે અહીંયા +3 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા 2, અહીંયા શું આવશે 0. ચાલો હવે આગળ વધીએ. વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો 2 માઇનસ 0 એટલે કેટલા થઈ ગયા 2, તો અહીંયા અંદર આવશે 2. અહીંયા કેટલા થઈ ગયા વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય, 3 માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ ગયા 2. જવાબને મોટા પદની નિશાની એટલે પ્લસ નું પ્લસ રહેશે. વર્ગમૂળની અંદર 4 પ્લસ કેટલા થઈ ગયા 4. રેડી? તો અહીંયા થઈ ગયા વર્ગમૂળની અંદર 8. તમારો જવાબ કેટલો થઈ ગયો 2 વર્ગમૂળ 2 એકમ. આ જવાબ થઈ ગયો. રેડી? તો સીડી બરાબર પણ તમને એક માપ મળી ગયું મસ્ત મજાનું 2 વર્ગમૂળ 2 એકમ. રેડી? હવે જો ચાલો હવે આપણે કામ કરશું એડી માટે. કોના માટે? એડી. તો આ 4 બાજુનું આપણે લોકોએ કામ કર્યું. અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ થઈ ગયું. ચાલો એ અને ડી, તો કે એ નો એક્સયામ છે -1 અને ડી નો એક્સયામ છે -3, તો અહીંયા થઈ જાય પ્લસ અને અહીંયા થઈ ગયા 3. રેડી? આનો એ નો વાયામ કેટલો છે -2, તો અહીંયા આવશે -2 અને કેટલા આવશે અહીંયા 0. ચાલો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર, અહીંયા કેટલા થઈ ગયા 3 માંથી 1 જશે તો 2 વધશે. કેમ એવું થયું? તો કે 2 ની વિરુદ્ધ નિશાની હોય એટલે બાદ બાકી થાય જ, તો 3 માંથી 1 જાય એટલે 2, મોટા પદની નિશાની એટલે +2. અહીંયા તમારે કેટલા આવી ગયા -2. ચલો 2 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 4 પ્લસ કેટલા આવ્યા 4, તો 4 ને 4 કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળમાં 8. તમારો જવાબ કેટલો થઈ ગયો 2 વર્ગમૂળ 2 એકમ. આ તમારો જવાબ આવ્યો. રેડી? તો હાલો એડી બરાબર કામ થઈ ગયું તમારા લોકોનું અહીંયા. ઓકે, કામ થઈ ગયું. તો તમને 4 બાજુના માપ મળ્યા ને 4 બાજુના માપ કેવા પાછા સમાન છે. ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિકીર્ણ માટે કામ કરીએ. શેના માટે કામ કરવું પડશે? વિકીર્ણ માટે. વિકીર્ણ અહીંયા કયા કયા તમને આપેલા હશે? તો કે ચતુષ્કોણ બનાવશો એટલે વિકીર્ણ તમને AC મળશે. AC બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ રીતે જ કામ કરવાનું, વચ્ચે માઇનસ, અહીંયા પણ માઇનસ. થઈ ગયું? હવે એ અને સી બિંદુના યામ ધ્યાનમાં લેવાના. ચાલો તો એ અને સી બિંદુના યામ તમે ધ્યાનમાં લ્યો એટલે આ કેટલા થઈ ગયા? ચાલો ક્લિયર કરી દીધું એટલે તમને લોકોને ખ્યાલ આવે. ચાલો એ અને સી, તો કે અહીંયા -1 છે, અહીંયા કેવું છે -1, તો અહીંયા આવશે -1, અહીંયા થઈ જશે +1. રેડી? હવે -2 છે તો -2 અને સી નો યામ કેટલો છે? તો કે 2. ક્લિયર થઈ ગયું? રેડી? હવે આપણે જોઈએ તો કે અંદરના પદોની નિશાની જુઓ, તો કે કૌંસની અંદર આપેલા પદોની નિશાની તમને લોકોને વિરુદ્ધ મળે છે. રેડી? અને અહીંયા કેવી મળે છે? સમાન. અહીંયા વિરુદ્ધ હોય તો શું થાય? બાદબાકી. તો 1 માંથી 1 જાય તો કેટલો વધે? 0. અહીંયા તમને સમાન નિશાની તો સરવાળો થાય, તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4. જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ. રેડી? હવે આગળ કામ કરશું તો કે વર્ગ કરી દઈએ. વર્ગ કરીએ તો 0 નો વર્ગ કેટલો થાય? 0 પ્લસ 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. હવે 16 પ્લસ 0 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે વર્ગમૂળમાં 16 આવશે ને અહીંયા જવાબ કેટલો થઈ જશે? 4 એકમ. આપણો જવાબ થઈ ગયો 4 એકમ. AC બરાબર એટલે એક વિકીર્ણ તમને લોકોને પ્રાપ્ત થઈ ગયો. અહીંયા એક વિકીર્ણ મળી ગયો. હવે બીજા વિકીર્ણ માટે કામ કરશું તો B અને D માટે. ચાલો તો BD બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો વચ્ચે માઇનસ અને અહીંયા માઇનસ. આ સૂત્ર પ્રમાણેનું કામ થઈ ગયું. હવે અંદર કિંમત એડ કરીએ તો કે B નો એક્સયામ કેટલો છે? 1 છે, તો અહીંયા 1 આવશે. અહીંયા D નો એક્સયામ કેટલો છે? -3, તો અહીંયા શું થઈ જશે? અહીંયા થઈ જશે +3. ખ્યાલ આવી ગયો? રેડી? હવે અહીંયા B નો વાયામ કેટલો છે? 0 અને D નો વાયામ કેટલો છે? તો કે એ પણ 0. તો કે ચાલો વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપીએ આગળ. તો અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર આવશે. ચાલો 0 માં 0 જાય કેટલા વધે? 0 અને 3 ને કેટલા થઈ ગયા? 4. રેડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો 4 નો વર્ગ કરશું તો 16 પ્લસ 0 થશે. અહીંયા કેટલા થઈ ગયા? વર્ગમૂળની અંદર 16. વર્ગમૂળ 16 આવ્યું તો 16 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા મળે? 4 એકમ. તો અહીંયા તમને વિકીર્ણ પણ કેવા મળી ગયા? સમાન મળી જાય છે. તો અહીંયા BD બરાબર વિકીર્ણ મળી ગયા.
રેડી? હવે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપવાનો છે, તો આન્સર માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરીએ તો કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તેમજ AC બરાબર BD, એટલે AC બરાબર BD મળે છે. આથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. આ રીતેનો દાખલો થાય. એટલે તમારે લોકોએ 6 અંતરસૂત્ર મારવાના છે. જો 1 2 3 4 5 અને 6 અંતરસૂત્ર મારી દીધા. 6 અંતરસૂત્ર માર્યા એટલે તમે પેલા સૌ પ્રથમ તો બાજુ માટે કામ કર્યું, અને જો બાજુના ચારે ચાર માપ સમાન મળે અને વિકર્ણના માપ પણ સમાન મળે તો સમજી લેવાનું એ ચોરસ છે. રેડી? હવે ચારે ચાર બાજુના માપ સમાન મળે અને વિકર્ણના માપ સમાન ન મળે તો સમજવાનું તે સમબાજુ ચતુષ્કોણ છે. રેડી? હવે તમને લોકોને ચારે ચાર બાજુના માપમાં તમને સામસામેની બાજુના માપ સમાન મળે અને વિકર્ણના માપ તમને જુદા જુદા મળે તો સમજવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને તમને સામસામેની બાજુના માપ સમાન મળે અને સાથે સાથે વિકર્ણના માપ પણ સમાન મળે તો સમજવાનું લંબચોરસ છે. રેડી? અને સર આની ડિટેલ અમારે ક્યાં જોવી? તો થિયરીનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલો છે, જોઈ નાખો નિરાયતે. રેડી? એટલે તમારે લોકોને ક્લિયર થઈ જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 6 પ્રશ્નનો બીજો દાખલો. તો કે ડન કરીને આપણે 6 પ્રશ્નનો બીજા દાખલા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો રકમ કંઈક આવી આપેલી છે. નીચે દર્શાવેલા બિંદુઓ જો તમને લોકોને ચતુષ્કોણ રચતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણો આપો. તો અહીંયા 4 બિંદુ આપેલા હોય એટલે આપણે 6 અંતરસૂત્ર એપ્લાય કરીને કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ડાયરેક્ટ કામ શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે ધારણા કરી લેશું. તો અહીંયા ધારણા તમને લોકોને કંઈક આ રીતેની થશે. તો કે ચાલો વિદ્યાર્થી મિત્રો કામ કરીએ. તો કે ધારો કે A કૌંસની અંદર -3 અલ્પવિરામ 5 અલ્પવિરામ B કૌંસની અંદર 3 1 અલ્પવિરામ C કૌંસની અંદર 0 3 અને D કૌંસની અંદર -1 -4 ધારતા. ચાલો તો સૌ પ્રથમ આપણે લોકો AB માટે અંતરસૂત્ર એપ્લાય કરી દઈએ. તો કે AB બરાબર અહીંયા શું થઈ જશે? તો કે AB બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. રેડી? બરાબર. ચાલો શું થશે? તો કે A નો એક્સિયમ કેટલો આપેલો છે? -3 અને B નો એક્સિયમ કેટલો છે? 3. તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા શું થઈ ગયું? -3 અને -3 થઈ ગયું. ચાલો અહીંયા થઈ જશે 5 માઇનસ કેટલા થઈ ગયા? 1. વર્ગમૂળની અંદર શું આવશે? તો કે અહીંયા આપેલા પદોની નિશાની ચેક કરવાની. નિશાની સમાન હોય તો સરવાળો, નિશાની વિરુદ્ધ હોય તો બાદબાકી. તો 3 માંથી અહીંયા 3 છે તો કે મયની નિશાની કેવી? સમાન. સમાન હોય તો શું થાય? સરવાળો થાય. તો 3 ને 3 કેટલા થઈ ગયા? 6. જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો 5 ને માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા? 4. ચાલો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર અહીંયા તમે લોકો -6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36 પ્લસ 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. તો અહીંયા 16 થઈ ગયા. બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 6 ને 6 12, 12 નો બગડો વિધા પડી 1, 3 ને 2 કેટલા થઈ ગયા? 5. એટલે વર્ગમૂળમાં 52 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં જે 52 તમારા આવેલા છે એ 52 જે તમને આપેલા છે એ 52 માટે શું કામ કરી શકો? તો કે 52 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે કે નહીં ચકાસી લેવાનું. તો 52 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે. કેમ? તો કે 4 ગુણ્યા 13 થાય. તો 4 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો 4 વર્ગમૂળનું 4 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? તો કે 2 વર્ગમૂળ કેટલા થઈ ગયા? 13 એકમ. આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ ગયો. રેડી? ચાલો આપણે આગળ વધીએ. તો કે હવે આપણે આંતરસૂત્ર એપ્લાય કરીએ B અને C માટે. તો કે BC બરાબર વર્ગમૂળની અંદર અહીંયા શું થઈ જશે? કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ રીતેનું થઈ ગયું.
તો કે અહીંયા બી અને સી માટે કામ કરવાનું છે. તો અહીંયા તમારું માઇનસ થઈ ગયું, અહીંયા તમારું માઇનસ. ચાલો અહીંયા શું થઈ ગયું? 3 માંથી 0 બાદ થઈ જશે તો આગળ 3, પાછળ 0. અહીંયા 1 માંથી 3 બાદ થઈ જશે તો અહીંયા 1, અહીંયા કેટલા થઈ ગયા? 3. ચાલો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો અહીંયા 3 માંથી 0 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 3. 3 અને 1 આપેલો છે તો અહીંયા બેની નિશાની જુઓ, વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય તો 1 માંથી 3 જાય એટલે 3 માંથી 1 જાય એટલે કેટલા વધે? 2. જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો વર્ગમૂળની અંદર 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. રેડી? અને અહીંયા તમને કિંમત પ્રમાણે ઓકે. ત્યારબાદ પ્લસ અહીંયા તમને લોકોને 3 માંથી 2 એટલે 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો અહીંયા તમને જવાબ શું મળી ગયો? વર્ગમૂળ 13 એકમ. રેડી? અને વર્ગમૂળ 13 મળે, પાછો 13 છે એ તમારી કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો સી અને ડી મેળવવાનું છે. સીડી. તો અંતરસૂત્ર એપ્લાય કરીએ. સીડી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે અહીંયા શું થઈ ગયું? સી અને ડી માટે તો કે માઇનસ માઇનસ. ચાલો અહીંયા 0 અને અહીંયા કેટલા આપેલા છે? તો કે 1 છે તો અહીંયા થઈ જશે +1, કેમ કે માઇનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જાય. અહીંયા કેટલા આવ્યા? 3 અને પ્લસ કેટલા થઈ ગયા? તો કે 4. ચાલો વર્ગમૂળની અંદર અહીંયા શું થઈ ગયું? તો કે 1 નો વર્ગ 1 નો વર્ગ. અહીંયા કેટલા થઈ ગયા? 7. 7 નો વર્ગ. 3 ને 4 કેટલા થઈ ગયા? 7. ચાલો વર્ગ કરાવો. તો કે 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળ 50 તમને મળ્યું. 50 છે એ પૂર્ણવર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે એટલે અહીંયા શું થઈ ગયું? 25 ગુણ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 વર્ગમૂળ 2 તમને આન્સર મળે છે. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે ત્રીજી આપણે મતલબમાં ચોથા નંબર ઉપર એડી અંતરસૂત્ર એપ્લાય કરશું. તો એડી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે અહીંયા શું થઈ ગયા? તો કે અહીંયા તમને લોકોને એ અને ડી તો કે અહીંયા થઈ ગયું માઇનસ, અહીંયા થઈ ગયું માઇનસ. તો અહીંયા -3 અને પ્લસ કેટલા થઈ ગયા? 1. અહીંયા થઈ ગયા 5 અને અહીંયા પ્લસ કેટલા આવશે? તો કે પ્લસ આવશે 4. ચાલો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. અહીંયા શું થઈ ગયું? તો કે -3 ને +1 આપેલા છે. વિરુદ્ધ દિશાની બાદ બાકી થાય. 3 માંથી 1 બાદ થયો એટલે અહીંયા 2 થઈ ગયા, મોટા પદની નિશાની એટલે માઇનસ. 4 ને 5 કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો 90 કેટલા થયા? 81 પ્લસ કરીને -2 નો વર્ગ તો કે 4. વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળની અંદર 85 એકમ તમને જવાબ મળ્યો છે. અહીંયા તમને બધી બાજુના માપ અલગ અલગ મળ્યા તો એવું નહીં માની લેવાનું કે બધી બાજુના માપ અલગ અલગ મળ્યા તો આ વિષમ બાજુ ચતુષ્કોણ છે. રેડી? અથવા તો વિષમ બાજુ ચતુષ્કોણ છે એવું તમારે માની નહીં લેવાનું, કારણ કે આના ઉપર ચેક કરવું ખાસ અગત્યનું છે. તો આપણે વિકર્ણ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિકર્ણ માટે તો કે વિકર્ણ અહીંયા મેળવશું AC. ચાલો AC બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ ક્રિયા થઈ. ચાલો અહીંયા કેટલા થઈ ગયા? -3 -0 અને કેટલા થયા? 5 માઇનસ કેટલા થઈ ગયા? 3. ચાલો વર્ગમૂળની અંદરનું કામ થશે તો કે અહીંયા તમને જવાબ મળશે તો કે -3 નો વર્ગ પ્લસ અહીંયા થઈ ગયો તમારા માટે 2 નો વર્ગ. આ રીતે નો થયો તો કે -3 નો વર્ગ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો કે 9 અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો અહીંયા વર્ગમૂળની અંદર કેટલા મળી ગયા? 13 એકમ. આ તમારું માપ મળી ગયું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં બીજું કામ કરીએ તો કે બીજા કામની અંદર ચાલો એને જ કલર રહેવા દઈએ. અહીંયા બીડી આપણે મેળવી લઈએ. તો કે બીડી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર. અહીંયા શું થઈ ગયું? તો કે વર્ગમૂળની અંદર જો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમે લોકો ડાયરેક્ટ લખી શકો. આ રીતે કામ કરીને રાખવાનું. હવે આપણે બી અને ડી વચ્ચે તો કે બી અને ડી માટે તો કે વચ્ચે માઇનસ, અહીંયા પણ માઇનસ. ચાલો નો x છે આમ કેટલો છે? 3. આનો 3 અહીંયા -1 હતું તો આગળ કેવું થઈ ગયું? +1. અહીંયા કેટલા આપેલા છે? 1. -4 છે તો અહીંયા +4 થઈ ગયું. રેડી? તો 3 ને 1 કેટલા થઈ ગયા? 4 અને 4 ને 1 કેટલા થઈ ગયા? 5. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 નો વર્ગ કેટલો થઈ ગયો? 16 પ્લસ 5 નો વર્ગ 25. તો
તો અહીંયા આપણે સરવાળો કરીએ એટલે કેટલા થઈ ગયા 11 નો 1 વિદા પડી 1 તો 41 થયા એકમ. આ તમારો લોકોનો જવાબ મળ્યો છે. હવે અહીંથી આપણે નક્કી શું કરશું તો કે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તો કે અહીં આપણે નક્કી કરવાનું કામ છે ને એ હવે શરૂ કરીએ. તો કે અહીં ઘટના કેવી બને છે કે AB પ્લસ મેં BC કર્યું, AB પ્લસ BC. ચાલો એની ક્રિયા કરી નાખીએ. AB પ્લસ BC તો અહીંયા અમારા માટે કેટલું થઈ ગયું તો કે 2 વર્ગમૂળ 13 અને અહીંયા વર્ગમૂળ 13 આપેલા છે. તો અહીંયા હું એક કામ કરું કે AB પ્લસ BC તમે એ લોકોએ કરેલું છે ને, તો અહીંયા જો તમને વર્ગમૂળ 13 આન્સર કેટલામાં મળે છે, અહીંયા તમને વર્ગમૂળ 13 મળ્યા, અહીંયા તમને વર્ગમૂળ 13 મળ્યા, અહીંયા તમને વર્ગમૂળ 2 વર્ગમૂળ 13 મળે છે. આ જગ્યાએ તમને લોકોને વર્ગમૂળ 13 આન્સરમાં છે. તો અહીંયા શું કામ કરવાનું આપણે લોકોએ તો કે અહીંયા તમારા લોકોનું કામ કંઈક આવું થઈ જાય. જો કે અહીં ઓકે ચલો AC પ્લસ BC બરાબર, તો AC બરાબર કેટલા મળ્યા વર્ગમૂળ 13, તો કે વર્ગમૂળ 13 થઈ ગયા, પ્લસ BC બરાબર પણ કેટલા છે વર્ગમૂળ 13 બરાબર. આપણને બેનો સરવાળો કરતા કેટલા મળી ગયા 2 વર્ગમૂળ 13. અને તે માપ કોનું છે તો કે એ માપ તમારું AB નું છે. જો AB બરાબર 2 વર્ગમૂળ 13 તો એ માપ તમારું AB નું છે. રેડી? તો અહીં આપેલ બિંદુઓ અહીં A C B સમરેખ બિંદુઓ છે, સમરેખ બિંદુઓ છે. આથી આપેલ શિરોબિંદુઓ ચતુષ્કોણના શિરોબિંદુ નથી. રેડી? અહીંયા તમને સમરેખ પ્રાપ્ત થાય છે એટલે તમારે લોકોને ચતુષ્કોણના શિરોબિંદુઓ નથી. તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ. તો અહીંયા આપણો દાખલો ડન થઈ ગયો છે. ત્રીજા નંબરના દાખલા તરફ. તો કે ત્રીજા નંબરના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં તમને બિંદુઓ આપેલા છે. તો અહીંયા તમે આને A લઈ લ્યો, અને B લઈ લ્યો, અને C લઈ લ્યો, અને શું લઈ લ્યો D. તો ચાલો આપણે કામ કરીએ. તો કે ધારો કે A કૌંસમાં કેટલા 4 અલ્પવિરામ 5, B કૌંસમાં કેટલા 7 અલ્પવિરામ 6, C કૌંસમાં તો કે 4 અલ્પવિરામ 3 અને D કૌંસમાં 1 અલ્પવિરામ 2 ધારતા. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કામ અહીંયા. ચાલો હવે શું કરવાનું તો કે આપણે અંતરસૂત્ર એપ્લાય કરવાનું છે. તો અંતરસૂત્ર એપ્લાય કરવા માટે સૌ પ્રથમ આપણે લોકો અહીંયા A અને B વચ્ચે અંતરસૂત્ર એપ્લાય કરશું. તો AB બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચલો થઈ ગયો. હવે શું કરશું તો કે અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ. ઓકે ડન. ચાલો અહીંયા તમને બધા બિંદુઓ પ્લસ આપેલા છે એટલે નિશાનીની જે તામઝામ મગજમારી હતી ને એ અહીંયા નીકળી ગયેલી છે. રેડી? અહીંયા તમારે ડાયરેક્ટ બિંદુઓ પસંદ કરીને અંદર લખવાના છે. ચાલો અહીંયા કેટલા આવ્યા તો કે એનો એક્સયામ 4 છે તો સાહેબ અહીંયા 4. અહીંયા કેટલા થઈ ગયા તો કે 7. અહીંયા કેટલા આવ્યા વાયામ તો કે 5 અને B નો વાયામ કેટલો છે 6. આ તમારી નિશાનીનું કામ થઈ ગયું. રેડી? અને કિંમત મુકાઈ ગઈ. ચાલો હવે એનું સાદું રૂપ આપી. કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે નિશાની જુઓ વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય. મોટામાંથી નાનું બાદ થાય. મોટું કોણ 7, નાનું કોણ 4. 7 માંથી 4 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 3 ને મોટા પદની નિશાની એટલે -3. ચાલો અહીંયા એ જ રીતે વિરુદ્ધ નિશાની છે બાદ બાકી થાય. 6 માંથી 5 જાય તો 1 વધે. મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો વર્ગમૂળની અંદર અહીંયા -3 નો વર્ગ કેટલો થઈ જશે 9 પ્લસ 1 નો વર્ગ કેટલો થઈ જશે 1. જવાબ કેટલો મળી ગયો વર્ગમૂળ 10 એકમ. થઈ ગયું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા BC બરાબર તો કે BC બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે. ચાલો કિંમત એડ કરાવી દઈએ. તો કે અહીંયા 7 માંથી 4 ને બાદ કરશું તો 7 - 4. અહીંયા 6 માંથી 3 બાદ થશે તો 6 - 3. ચાલો સાદું રૂપ આપીએ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો વિરુદ્ધ નિશાની બાદ બાકી 7 માંથી 4 જાય તો કેટલા વધે 3. જવાબને મોટા પદની નિશાની 7 પ્લસ છે એટલે પ્લસ. 6 માંથી 3 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો 3 મળ્યા. ચાલો વર્ગમૂળમાં
અહીંયા 3 નો વર્ગ કેટલો થઈ ગયો 9 પ્લસ તો કે 3 નો વર્ગ તો કે 9. ચાલો 9 ને 9 કેટલા થઈ ગયા તો કે 18. વર્ગમૂળની અંદર 18. વર્ગમૂળમાંથી દૂર કરો તો 18 જે સંખ્યા તમને મળેલી છે એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે કે નહીં ચકાસી લેવાનું. ચાલો તો 9 દુ કેટલા થાય 18 થાય. 9 દુ 18 થયા તો કંઈક પદ આવી રીતે લખાય 9 ગુણ્યા કેટલા થઈ ગયા 2. ચાલો તો આનું 9 નું વર્ગમૂળ નીકળ્યું તો કેટલા આવ્યા 3. 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળની અંદર 2 એકમ તમને લોકોને જવાબ મળશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સીડી માટે કામ કરશું તો કે સીડી બરાબર વર્ગમૂળની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર વચ્ચે માઇનસ અહીંયા પણ માઇનસ. ચાલો સી અને ડી માટે તો કે 4 માઇનસ કેટલા આવશે 1. અહીંયા કેટલા આવશે 3 માઇનસ 2 થઈ જશે. ચાલો વર્ગમૂળની અંદર ફરી વખત કામ કરશું તો કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. ચાલો હવે આ બેનું સાદું રૂપ અહીંયા લખવાનું છે તો અહીંયા શું થઈ ગયું તો કે 4 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા 3. અહીંયા 3 માંથી 2 જાય કેટલા વધ્યા 1. ચાલો 3 નો વર્ગ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો કે 9 થાય. 1 નો વર્ગ કેટલો થાય 1 થાય. થઈ ગયું. હવે અહીંયા થઈ ગયા વર્ગમૂળની અંદર 10. તો આગળ કોઈ કામ કરવાની જરૂર નથી કારણ કે એના તમે લોકો વર્ગમૂળ 10 ના જો તમે ભાગલા પાડો તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 આવે. રેડી? એટલે ભાગ આગળ હાલશે જ નહીં. તો એના માટે આ કામ થઈ ગયું. ચાલો હવે કોણ આવશે તો કે એડી મેળવી લઈએ. એડી બરાબર વર્ગમૂળની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર થઈ ગયો. અહીંયા માઇનસ અહીંયા માઇનસ થઈ ગયો. ચાલો અહીંયા શું થઈ ગયું એ અને ડી વચ્ચે તો 4 માઇનસ કેટલા થઈ ગયા 1. 4 માઇનસ 1 થયું. અહીંયા 5 માઇનસ કેટલા થઈ ગયા 2 તો કે અહીંયા 5 માઇનસ 2 થઈ ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપીએ વર્ગમૂળની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. સાદું રૂપ 4 માંથી 1 જાય તો કેટલા વધે 3. અહીંયા 5 માંથી 2 જાય તો કેટલા વધે 3. ચાલો 3 નો વર્ગ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો કે 9 પ્લસ કરીને 3 નો વર્ગ ફરી વખત 9 કેટલા આવ્યા અહીંયા વર્ગમૂળની અંદર 18 મળે જેનો જવાબ થઈ ગયો તમારા માટે આવી રીતે ભાગ પડશે 9 ગુણ્યા 2 તો અહીંયા તમને મળી ગયા 3 વર્ગમૂળ 2 એકમ. આ ક્લિયર કટ તમારું થઈ ગયું કામ. રેડી? ચાલો અહીંયા શું થયું તો કે અહીંયા ચતુષ્કોણ બને છે અને ચતુષ્કોણ કેવો હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણ યા તો લંબચોરસ બનશે. એ ખબર કેમ પડી તો કે સામસામેની બાજુ બંનેની સમાન હોય એટલા માટે આપણને ખબર પડી. તો જો એબી ની સામેની બાજુ સીડી થાય અને એ તમારે યાદ રાખવું હોય ને તો રફ કામની અંદર આવું બનાવી લેવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય એ બી સી અને ડી. એબી ની સામેની બાજુ કઈ થાય જુઓ તો કે સીડી થાય અને બીડી ની સામેની બાજુ કઈ થાય તો કે એડી થાય. જો રેડી? તો સામસામેની બાજુના માપ સમાન મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ કામ કરવાનું છે વિકર્ણ માટે કારણ કે આપણે હવે બે વસ્તુમાં ડિસાઈડ કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે લંબચોરસ છે. જો વિકર્ણના માપ મને સમાન મળશે તો એ લંબચોરસ છે અને વિકર્ણના માપ મને જુદા જુદા મળશે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? તો અહીંયા આપણે વિકર્ણ માટે કામ કરીએ AC. ચાલો AC બરાબર વર્ગમૂળની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. ચાલો હવે શું કરશું એ અને સી તો કે 4 માંથી 4 બાદ થઈ જશે તો 4 માઇનસ 4. અહીંયા શું થશે તો કે 5 માંથી 3 બાદ થઈ જશે 5 માઇનસ 3. ચાલો વર્ગમૂળની અંદર કામ કરશું તો કે 4 માંથી 4 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 0 વધશે અને પ્લસ 5 માંથી 3 જાય એટલે કેટલા વધશે 2 વધશે તો કે 2 નો વર્ગ. ચાલો અહીંયા સાદુરૂપ આપણે આગળ આપી 0 નો વર્ગ કેટલો થાય 0 પ્લસ 2 નો વર્ગ કેટલો થઈ જાય 4 તો અહીંયા થઈ ગયા વર્ગમૂળની અંદર 4 તમને મળી ગયો જવાબ 2 એકમ. ચાલો એક વિકર્ણનું માપ મળ્યું છે. હવે બીજા વિકર્ણનું માપ મેળવીએ તો કે આપણે લોકો મેળવશું બીડી. બીડી બરાબર વર્ગમૂળની અંદર અહીંયા કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. ચાલો વચ્ચે માઇનસ માઇનસ. ચાલો કામ કરીએ 7 માંથી 1 બાદ થાય એટલે અહીંયા થઈ ગયો 7 માઇનસ 1. અહીંયા 6 માંથી 2 બાદ થાય તો 6 માઇનસ 2. ચાલો 7 માંથી 1 બાદ થાય તો કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 6 મળી ગયા. 6 નો વર્ગ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તો કે 4 નો વર્ગ. 6 માંથી 2 બાદ થયા એટલે રેડી? 6 નો વર્ગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મળે 36 પ્લસ અહીંયા 4 નો વર્ગ કરીએ કેટલા મળે 16. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળની અંદર જવાબ કેટલો થઈ ગયો તો કે 6 6 12 નો બગડો વિદ્યા પડી 1 એટલે અહીંયા થઈ ગયા 5 52 થઈ ગયા.
52 છે વિદ્યાર્થી મિત્રો. 13 ચોક 52 થાય એટલે આ રીતે લખી દઈએ. 13 ગુણ્યા કેટલા આવ્યા? 4. તો અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળની અંદર 13 એકમ. મળી ગયા. અંતર સૂત્ર આવડતા હોય તો આટલું કામ તો તમને આવડે જ. એટલે કે આ દાખલાનું 80% કામ તમારું અંતર સૂત્ર ઉપર ડિપેન્ડેડ છે. ખાલી 20% કામની અંદર જ તમારા લોકોને ગુણધર્મ યાદ રાખવાના છે. અને જો તમારે ગુણધર્મ યાદ ન રાખવાના હોય, મારા નબળા વિદ્યાર્થીઓ જે છે એ નબળા વિદ્યાર્થીઓ ખાસ કરીને ફોકસ કરો. રેડી? કે ભાઈ અંતર સૂત્ર આપણને આવડશે એટલે ઓછામાં ઓછું 7મા ચેપ્ટરનું તમને પેપરમાંથી જેટલું બોર્ડના પેપરમાં 7મા ચેપ્ટરમાંથી જેટલું તમને પૂછાશે ને એનું મારા ખ્યાલ પ્રમાણે તમને 60 થી 70% વસ્તુ આવડી જાય. અંતર સૂત્ર માત્ર આવડવું જોઈએ. આ એક ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો એના જવાબ ઉપર આપણે આગળ વધીએ. તો કે અહીં આપણને શું મળે છે? તો કે અહીં AB બરાબર કઈ બાજુ થાય છે? જો તો કે AB બરાબર આ AB વર્ગમૂળ 10 અને આ થઈ ગઈ તમારા માટે CD વર્ગમૂળ 10. તો AB બરાબર CD અલ્પવિરામ BC બરાબર AD તેમજ AC does not equal to BD મળે છે. એટલે કે સામસામેની બાજુ સમાન થાય છે પણ વિકર્ણ સમાન થતા નથી. તો આપેલા શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ. હવે આપણે જો તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારી મહેનત પાછળ અમે માર્ગદર્શન આપીએ અને અમે થોડા ભાગીદાર થઈએ એના માટે થેન્ક યુ.